ફાગણ સુદ પૂનમના દિવસે હોળી અને ધૂળેટીનો તહેવાર ઉજવાય છે. આ જ તહેવાર સાથે જોવા જઈએ કે પ્રાચીન પરંપરાઓ ભારતની અંદર જોવા મળે છે. એટલે કે તહેવાર પ્રમાણે અલગ અલગ ખાનપાન જોવા મળે છે. વાત કરીએ તો કે હોળીની અંદર સૌથી વધારે ખજૂર અને સિંગ એટલે કે મગફળી ખાવાના જોવા મળે છે. આ બંને જ વસ્તુઓ વધારે ફાયદાકારક છે, કેમકે એક બાજુ ઠંડીની પૂર્ણ થતી હોય છે અને ઉનાળાની શરૂઆત થતી હોય છે. આ સમયગાળા દરમિયાન વાતાવરણ એવું હોય છે કે બીમાર પાડનારું, તેના કારણે ખજૂર અને શીંગો ખાવા વધારે હિતાવહ છે. વાત કરીએ તો કે ખજૂરમાં વાત, પિત્ત અને કફનો નાશ કરે છે. તેમજ ખજૂર વિશે બીજી પણ કેટલાક ફાયદાઓ જોવા મળે છે, જેમ કે તેઓ ગેસ, કબજિયાત અને એસિડિટીની સમસ્યા દૂર કરે છે. ખજૂર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ખજૂરની અંદર વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે કે જે હાડકાને મજબૂત કરે છે. તેમજ ખાસ કરીને ઋતુ પરિવર્તનના કારણે અનિદ્રાની સમસ્યાનો વધારે ભોગ બને છે. તે સમસ્યા પર નિરાકરણ થાય છે. સ્નાયુઓને આ સમયે શક્તિ મળે છે અને ખજૂર ખાવાથી આપણું સ્વાસ્થ્ય સુધરે છે. ખજૂર ખાવાથી આપણું એનર્જી લેવલ હોય છે કે જે ઝડપથી વધારો થાય છે. આ સમયગાળા દરમિયાન પાચનની તકલીફ હોય છે, એટલે કે પાચનને સુધારવા માટે ખજૂર જરૂરી છે. અને ખજૂર જો રોજ એક ખાવામાં આવે તો યાદશક્તિમાં પણ વધારો કરે છે. તેમજ આ સમયગાળા દરમિયાન સાંધાના દુખાવામાં રાહત મળે છે. અને સૌથી વિશેષ પ્રમાણમાં જોઈએ તો કે લોહીની કમી એટલે કે લોહી વધારવા માટે પણ ખજૂર જરૂરી છે. સાથે સાથે વાત કરીએ તો કે ખજૂરની સાથે સિંગ એટલે કે મગફળી કહેવાય, કે જેને આપણે મગફળી તરીકે ઓળખીએ છીએ. મુખ્ય વિશેષતા એ છે કે તેઓ ડાયાબિટીસથી બચાવે છે. મગફળી એટલે કે સિંગદાણામાં એસિડની માત્રા વધારે હોય છે, કે જે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે સમયગાળા દરમિયાન સૂર્યના સીધા કિરણો આપણી ત્વચા ઉપર પડે છે, કે જેથી ગરમીને સિંગદાણા ખાઈએ છીએ ત્યારે તેની અંદર તેલ હોય છે, એટલે કે તે ઉધરસ દૂર કરે છે. તેની વિશેષતા એ છે કે સિંગદાણા જ્યારે ખાઈએ છીએ ત્યારે ભૂખ ઓછી લાગે છે અને વજન ઉતારવા માટે મહત્ત્વનું સાબિત થાય છે. સિંગદાણામાં વિટામિન B6 રહેલું છે, કે જે મગજને વધારે પ્રમાણમાં તાકાત આપે છે. તેમાં રહેલું વિટામિન E એન્ટીઓક્સિડેશન તરીકે કાર્ય કરે છે, એટલે કે એન્ટીબાયોટિક તરીકે. તેમજ સિંગદાણામાં પ્રોટીનનો સ્ત્રોત વધારે હોય છે અને નબળાઈ